જય ગુરુદેવ ભગવાન। આજે આપણે સાગા કંપનીની કુમકુમ તુવેર પાકી ગઈ છે અને થોડુંક આપણે વાઢી અને રસ્તો થાય એવું કર્યું છે। તમે જોઈ શકો છો આપણો ખૂણો થોડોક વાઢ્યો છે અને તમને માલ બતાવી દઉં। તમે દાણા જોઈ શકો છો, મસ્ત મીડિયમ સાઇઝ અને ક્વોલિટી સારી। આપણે આની અગાઉ વાત કરી હતી કે આપને 15 મણ જેવો ઉતારો દેખાય છે। શિયાળુ તુવેર છે મિત્રો, ખાસ પહેલી વાત શિયાળુ તુવેર છે અને સાગા કંપનીની કુમકુમ વેરાયટી છે અને તુવેર હજી ક્યાંક કાચું ક્યાંક પાકું છે એટલે હેઠેનું આપણે પાક્યું તે વાઢ્યું છે, બાકી ફાલમાં કંઈ ઘટતું નથી। અને અંદાજે 18 થી 20 મણ જેવો ઉતારો આવે ને ભાઈ એવું દેખાય છે, કારણ કે ભેગું ઘણું થાય છે। તમે પાથરા જોઈ શકો છો એ થોડાકમાં વાઢેલા છે પણ ક્યારામાં કે જગ્યા થોડીક દેખાય છે, ભેગું થાય નહીં। અને તુવેર પણ બહુ સારી એવી આપણે થાય એવું દેખાય છે। 18 થી 20 મણ શિયાળુ તુવેર 10મા મહિનાનું વાવેતર। અને તમે હાલ માલ જોઈ જ શકો છો ને ઉપર બધી સિંગું પાકી ગઈ છે અને દાણા પણ બહુ સારા છે। તમને હું લાઈવમાં જ ફોલીને બતાવી દઉં। ફેસબુકમાં આપણે લાઈવ એટલા માટે નથી કર્યું કારણ કે એમાં ક્લિયરિટી આવે નહીં અને આપણે બતાવી શકીએ નહીં। તમને જોઈ લો ખાલી દાણા એકદમ વ્હાઈટ અને બહુ મીડિયમ સાઇઝ જેવા છે, જેનો માર્કેટમાં ભાવ સારો હોય। વેરાયટી બહુ સારી છે અને વસ્તુ પણ બહુ સારી છે। અત્યારે મારા નજર પ્રમાણે જો 20 મણ જેવું તુવેર થતી હોય તો આ વસ્તુ આપણે શિયાળુ પાકમાં લઈ શકીએ, કારણ કે મિનિમમ 1300 થી 1500 ભાવ ગણીએ આપણે તુવેરના, જેટલા હોય જ આપણે અંદાજે ભાવ તો પણ આપણે 28-30 હજારનો વીઘો પડી રહીએ ખાંડીની આસપાસ થાય તો, અને ખાંડીની અંદર રહીએ તો પણ આપને 20,000ની ઉપરનો તો વીઘો પડ્યો રહે। અને ઘઉં, ધાણા, ચણા ત્રણ સિવાયનો ચોથો ઓપ્શન શું હતો આપણે શિયાળુ વાવવા પડે કે મગફળી કાઢ્યા પછી શું વાવવું, તો એક આ વેરાયટી છે જે આપણે વાવી શકીએ છીએ અને વસ્તુ સારી છે। શિયાળુ તુવેરમાં ઘણી વેરાયટીઓ આવે છે। આ વર્ષે આપણે આ ટ્રાય કરી હતી, ગયા વર્ષે આપણે ઘર ટ્રાય કરી હતી પણ એ તુવેરમાં આપણે ઉતારો આવ્યો નહોતો, કે 13 કે 14 મણ થઈ હતી અને થોડુંક લેટ વાવેતર થયું હતું અને એટલે હાઈટે નહોતી અને એટલો માલે નહોતો દેખાતો। આમાં તો બધું બહુ સારું છે, એટલે અમે પણ જો મિત્રો છે ને અમુક વેરાયટી કે વસ્તુમાં ખુદનું બિયારણ અમે આ તુવેર વેચી જ નાખશું બધી, કારણ કે તુવેરનું બિયારણ જાજુ જોઈ નહીં તો આપણે કંપનીમાંથી લેવામાં આપણે કંઈ જાય નહીં। અમે ખુદ પાસે આવતા વર્ષે બીજી વેરાયટી ટ્રાય કરવી હતી પણ આ વેરાયટીનું થોડું ઘણું વાવેતર કરશું। વેરાયટી બહુ સારી છે અને પરફોર્મન્સ અત્યારે આપણે બહુ સારું દેખાય છે, છતાં આપણે ઉતારો કેટલો હશે એનો વિડીયો એક બનાવશું।